વારમાં દાઉજી આવી ગયા, રથ ઉપર ચડી અને બેના હાથમાંથી તલવાર લઈ લીધી છે અને સમજાવ્યા છે. દાઉજી વડીલ આવી ગયા છે. कान्हा, किसी को बताए बिना चले आए और शादी हो गई कि बाकी है? भाई बाकी है, बाकी है। तो फिर ये तुम्हारा साला हुआ ना? साला ने कोई આવી રીતે મારવાનો પ્રયત્ન કરે તને કાઈ ખબર પડતી નથી. તને મારે હવે કેટલું કહેવું, અને હવે તો હું થાકી ગયો છું. આટલું ભગવાનને કીધું અને રૂકમીને નીચે ઉતાર્યો. ભગવાન અને રૂકમિણીજી રથમાં હતા ને એને વિદાય કરી દીધો. જાઓ, બે જણા આવે, કઈ વાંધો નહીં. રૂકમીને ઉભો રાખ્યો છે. જીવતું રહેવું હોય ને તો આટલામાં સમજી જા અને અહીંથી પાછો વળી જા. ત્યાંથી રૂકમીને કાઢી મૂક્યો છે અપમાનિત કરીને, અને લઈ અને આવ્યા છે ભગવાન દ્વારિકા. માતાજીએ ના પાડી છે. ભગવાન કૃષ્ણના માં કહે છે મારા ઘરમાં આવવાનું નથી, આ મારા સંસ્કારો નથી. પૂછ્યા વગર, ત્યાં સામે પૂછ્યા વગર તું આમ આવી રીતે આ શોભે છે તને? ભગવાન કે મને આ જ શોભે. પણ માની સામે ભગવાન કઈ બોલ્યા નથી. જ્યાં સુધી વિધિવત રીતે બંનેનું લગ્ન ન થાય ત્યાં સુધી તમારે બંને મારા ઘરમાં પ્રવેશ કરવાનો નથી, અને આ માતા પિતાનો અધિકાર છે કહી શકે. પોરબંદર થી નજીક ઘેડ પ્રદેશની અંદર માધવપુરની અંદર શ્રી કૃષ્ણ અને રૂકમિણીજી પધાર્યા છે. દેવતાઓની હાજરીમાં, 56 કોટી યાદવોની હાજરીમાં મા ભગવતી મહાલક્ષ્મી સ્વરૂપિણી ઇમામ કન્યા સાક્ષાત વિષ્ણુ રૂપાય વરાય અહમ સંપ્રદદે કન્યાદાનના સંકલ્પો થયા છે. કન્યાદાન નિમિત્તે ક્યારેય કોઈએ 1 રૂપિયો પણ લેવો જોઈએ નહીં. ત્યાં વ્યવહાર ન થવો જોઈએ. ગૌદાન ફરજિયાત થવું જોઈએ, જે બ્રાહ્મણોને આપવું જોઈએ. ભૂમિનું દાન કરવું જોઈએ, જેને જરૂરિયાત હોય એને આપવું જોઈએ. સુવર્ણનું દાન કરવું જોઈએ. એ સુવર્ણ દાનમાંથી કોઈ મંદિરનું છત્ર અથવા કોઈ ગૌશાળાનો ભાગ અથવા ચબૂતરો અથવા તમારા જે કુળ પુરોહિત અથવા તો આપ જેને આચાર્ય માનતા હોય એને આપવું જોઈએ. અને પછી છેલ્લી કન્યા પાણી, તુલસીનું પાંદડું એ વિષ્ણુ રૂપ વરને અર્પણ કરવી જોઈએ. આ 4 દાન એવા છે કન્યાદાન સમયમાં કે જેના ભાગનો 1 પણ રૂપિયો કોઈએ હાથમાં લેવાય નહીં. કૃષ્ણ કનૈયા. અને એવું કન્યાદાન થયું છે.